નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। આજે જે સંસદ ભવનની અંદર ગૃહમંત્રીનું પદ ભોગવતા કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ જે અમારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી આ પદ સુધી પહોંચ્યા હોય ત્યારે બાબા સાહેબની ગરિમા જાળવી નથી અને સંસદમાં એ બોલ્યા છે કે ભાઈ હમણાં એક ફેશન ચાલે છે આંબેડકર 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 આંબેડકર। તો આટલું નામ તો તમે ભગવાનનું લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી જાત। તો મારે આ માધ્યમથી આજે કહેવું છે કે તમારે સ્વર્ગમાં જવું હોય તો જાઓ, ગોળીઓ મારો, ઝેર પીવો, દવા પીવો, ફાંસી ખાઓ। અત્યારે કાલ્પનિક સ્વર્ગમાં જવા માટે તમે તૈયાર છો તો જાઓ, પણ અમને તો અમારા બાબા સાહેબે જીવતે જીવ જે નરકનું જીવન ભોગવતા હતા, અમારી ઉપર જે મનુવાદી અત્યાચારો થતા હતા, મા બેનની ઇજ્જતો લૂંટાતી હતી અને જે રામ બોલવાનું નામ લે તો જીભ કાપીને સંભળાઈ ગયું હોય તો કાનમાં શીશુ નાખે, એ જે નર્ક ભરી જિંદગી જીવતા હતા એમાંથી કોઈ 33 કરોડ દેવી દેવતાઓથી એક પણ નથી આવ્યો અમારી વારે। ત્યારે અમારા બાબા સાહેબે અવતાર લીધો અને એમણે અમને કાયદેસરના સંવિધાનિક હક આપી અને બંધારણ ઘડી અમને એ સ્વર્ગનું જીવન આપ્યું છે। એ જ સ્વર્ગમાં અમે રહેવા માંગીએ છીએ અને એની અંદર જો કોઈ પણ આમ તેમ કરશે અથવા તો આવા નિવેદનો આપશે તો અમે એ જ 500 મહારોના વંશજ છીએ કે જ્યારે 27 ને 28,000 પેશવાઓને માત્ર ને માત્ર 8 કલાકમાં કાપી નાખ્યા હતા। અમારા હથિયાર ઉઠાવવા પર અમે મજબૂર ના કરતા, નહીં તો અમે પણ હથિયાર ઉઠાવીશું। અમે એ જ મહારોના વંશજો છીએ, અમે બુદ્ધના પણ અનુયાયી છે, અમે યુદ્ધ નથી માંગતા, પણ જો કોઈ છંછેડશે તો અમે એ છોડવાના નથી। અને આજે પાદરાની અંદર અમે એસટી ડેપોમાં બાબા સાહેબની તસવીર મૂકી છે, કારણ કે એ જ અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું ને એવો કાયદો બનાવ્યો કે કોઈ પણ કચેરી ભારત દેશની હશે તેમાં બાબા સાહેબની તસવીર મૂકવામાં આવશે નહીં। તો આજે પાદરા એસટી ડેપોમાં મામલતદાર કચેરી અને પાદરા પોલીસ સ્ટેશનમાં જે હતો એ ફોટો પણ કાઢી નાખેલો છે એને ફરી મૂકવા માટે, અને મામલતદાર શ્રીના આજે રૂબરૂમાં ફોટો આપ્યો છે અને મૂકવાના છે અમે જાતે। અને એ ફોટાને જો ઉતારવામાં આવશે તો સાહેબ પાદરા ભડકે ભરશે અને પાદરામાં જે જલદ કાર્યક્રમો છે, દલિત સમાજ કોઈ બાયલો નથી, માય કાંગલો નથી, એ સમજી લેજો। જય ભીમ, નમો બુદ્ધાય। આજે અમે અમિત શાહ દ્વારા સંસદની અંદર જે બાબા સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે સંસદમાં કે આંબેડકર 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 એ રીતના જે અપમાન કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે સ્વર્ગમાં જાત। અમારું માનવું છે કે એક મહિલા તરીકે ખાસ કરીને મારું માનવું છે કે અમને તો બાબા સાહેબે જીવતા જીવો સ્વર્ગ આપી દીધું છે, કારણ કે એક સમયે બહેનોની સ્થિતિ એટલી ખરાબ હતી કે પુરુષો કરતા પણ બદતર હતી। એમને કહેવામાં આવતું હતું કે બહેનો એટલે પગની પાણીમાં, જૂતીમાં, બહેનોને કોઈ જાતના હક અધિકાર આપવામાં નતા આવતા, પરંતુ અમને બાબા સાહેબે જે હક અધિકાર આપ્યા છે હિન્દુ કોડવિલના આધારે, જેના કારણે આજે હું તમારી સમક્ષ આટલું બોલી પણ શકું છું, સંસદમાં આવી પણ શકું છું, પોલીસ સ્ટેશનમાં જઈ પણ શકું છું, કોઈ પણ જાતનું મારે કામ હોય તો હું જાતે કરી શકું છું। એ જ બાબા સાહેબ વિરુદ્ધમાં જે અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીના વિરુદ્ધમાં અમે પાદરામાં આજે જન આક્રોશ રેલી કાઢેલી છે અને અમિત શાહને અમે જણાવવા માંગીએ છીએ આપના માધ્યમથી કે અમિત શાહ માફી માંગી અને સાથે લેખિતમાં આપે અને લેખિત સંસદમાં સામે લગાવવામાં આવે, જેથી કરી ફરી કોઈ મનુવાદી આવું બોલતા 10 વખત વિચાર કરે આંબેડકર આંબેડકર। કારણ કે આંબેડકર એક નામ નહીં, એક ફેશન નહીં, પણ એક બ્રાન્ડ છે જે આખા વિશ્વમાં 192 દેશમાં ઉજવાય છે, એટલે એક બ્રાન્ડ છે। એટલે અમિત શાહ માફી માંગે એ માટે અમે આજે પાદરામાં જન આક્રોશ રેલી કરેલી છે। એમાં SC ST OBC માઇનોરિટી તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહેલા છે અને અમિત શાહ માફી માંગે એ અમારી માંગ છે। જય ભીમ। सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। देशना બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહમંત્રી શ્રીએ જે નિવેદનો આપ્યા છે જેથી સમગ્ર દેશની જનતાની લાગણી દુભાઈ છે। જે બાબા સાહેબ આંબેડકરનો માન સન્માન ન જાળવી શકે તેવા કોઈ પણ નેતા, કોઈ પણ પદાધિકારીને સંસદ હોય યા કોઈ સત્તા હોય એવો રહેવાનો નૈતિક અધિકાર નથી। અમિત શાહ આ બાબતે માફી જ માગે। અમારું ડિમાન્ડ છે કે આવા જો સન્માન ન જાળવી શકે તો એમને રાજીનામું આપવું જોઈએ। આજે સમગ્ર દેશની જનતા તેનાથી વ્યથિત છે। વ્યથિત થઈને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપીને અમારી લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે આજે એક પ્રયત્ન કર્યો છે। અમે આશા રાખીએ છીએ કે આના અમિત શાહ આ વિષય પર માફી માગશે અને નૈતિક જવાબદારી સ્વીકારી પોતે રાજીનામું આપે એવી અમારી માંગણી છે।